જય શ્રી કૃષ્ણ. પુષ્ટિપંથ ચેનલમાં આપ સૌ ભગવદીય વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. એટલે આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા પુષ્ટિમાર્ગમાં ખૂબ જ મહત્વનો છે. આપણે સૌ જાણીએ છીએ કે પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકોરજી 32 દિવસ સુધી હિંડોળે બિરાજે છે, બરાબર? આ દરમિયાન 8-8 દિવસના 4 અલગ અલગ ભાવોનું અનુસંધાન હોય છે: નંદાલય, શ્રી ગિરિરાજજી, નિકુંજ અને શ્રી યમુનાજીનો ભાવ. પણ જ્યારે આપણે હવેલીમાં કે ઘરમાં સુંદર શણગારેલા હિંડોળાના દર્શન કરીએ છીએ ને, ત્યારે સામાન્ય રીતે આપણને શું દેખાય? હા, સામાન્ય રીતે તો લાકડું દેખાય, ચાંદી, રેશમ, સુંદર આભૂષણો કે પછી ફૂલો દેખાય. બિલકુલ. પણ જો કોઈ એમ કહે કે આપણી પુષ્ટિમાર્ગીય દૃષ્ટિએ ત્યાં એક પણ નિર્જીવ વસ્તુ છે જ નહીં તો? એટલે આજે આપણે આ 32 દિવસના હિંડોળા ઉત્સવના એવા ગૂઢ રહસ્ય ઉકેલીશું જે જાણ્યા પછી હવેલીમાં થતા દર્શનનો આપણો પરિપ્રેક્ષ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. અરે, આ ખરેખર એક અત્યંત રોમાંચક વિષય છે. કારણ કે જુઓ, પુષ્ટિમાર્ગ એ કોઈ માત્ર કર્મકાંડ કે બાહ્ય શણગારનો માર્ગ તો છે જ નહીં. આ માર્ગમાં સ્થૂળ દેખાતી દરેક વસ્તુ પાછળ એક સજીવ, ચેતનવંતું મનોવિજ્ઞાન છુપાયેલું છે. આખો હિંડોળો જાણે કે વ્રજલીલાની એક જીવંત બ્લુપ્રિન્ટ છે. જો આપણે તે રચના પાછળનું વિજ્ઞાન સમજી લઈએ તો આપણી દ્રષ્ટિ આપોઆપ સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ વળી જાય છે. જીવંત બ્લુપ્રિન્ટ, સાચી વાત છે. તો ચાલો આ જીવંત બ્લુપ્રિન્ટને જરા વિસ્તારથી ડીકોડ કરીએ. આપણે એવા વિચારથી શરૂઆત કરીએ કે આ હિંડોળો કોઈ માત્ર ભૌતિક માળખું નથી. સૌથી પહેલાં આપણી નજર ક્યાં જાય? હિંડોળાના 2 મુખ્ય ઊભા સ્તંભો પર. જો આપણે ભૌતિક વસ્તુઓથી આગળ વિચારવું હોય તો આ 2 સ્તંભો પાછળ કઈ શક્તિ રહેલી છે? એટલે આ માળખાને સમજવા માટે આપણે સીધા વ્રજની ભૂમિમાં અને ત્યાંની નિકુંજ લીલાઓના કેન્દ્રમાં જવું પડે. હિંડોળાના જે 2 ઊભા સ્તંભ છે, જેના પર આખો હિંડોળો ટકેલો છે, તેને આપણી પુષ્ટિમાર્ગીય સમજણ મુજબ સાક્ષાત શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજીના સ્વરૂપ રૂપે માનવામાં આવે છે. આ માત્ર થાંભલા નથી, પણ સખીભાવની સ્મૃતિ છે. અરે વાહ! પણ અહીં એક સહજ પ્રશ્ન એ થાય કે આ 2 સખીઓને જ સ્તંભ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યા? વ્રજમાં તો અનંત ગોપીઓ અને સખીઓ હતી. તો હિંડોળાનો આધાર આ 2 સ્વરૂપો પર જ કેમ? જુઓ, એનું બહુ મોટું અને તાર્કિક કારણ છે. શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજી એ શ્રી સ્વામિનીજીની સૌથી નિકટની, સૌથી અંતરંગ અને અગ્રગણ્ય સખીઓ છે. પ્રભુની કોઈ પણ લીલા હોય તેમાં વ્યવસ્થા અને આધાર આપવાનું મુખ્ય કાર્ય આ 2 સખીઓનું જ હોય છે. એટલે જેમ કોઈ મકાનનો પાયો અને સ્તંભ મજબૂત હોય તો જ ઇમારત ટકી શકે, તેમ પ્રભુની આ મધુર લીલાઓનો આધાર આ અંતરંગ સખીઓ છે. હા, ચોક્કસ. પ્રભુ જ્યારે હિંડોળે બિરાજે છે ત્યારે આ 2 સખીઓ માત્ર ઊભી નથી રહેતી, પણ પોતાના સંપૂર્ણ અસ્તિત્વથી પ્રભુની લીલાને ટેકો આપી રહી છે. આ સમજ્યા પછી ખરેખર એ સ્તંભ તરફ જોવાની નજર જ બદલાઈ જાય. હવે જો સ્તંભ એ સખીઓ છે જે માળખાને પકડી રાખે છે, તો પછી હિંડોળામાં જે ગતિશીલતા છે, જે દોરીઓ હિંડોળાને ઝુલાવે છે, તેનું શું? તમને ખ્યાલ હોય તો તેને આપણે હવેલીની ભાષામાં મરવા કહીએ છીએ. હા, મરવા. તો શું તે માત્ર રેશમની દોરીઓ છે કે ત્યાં પણ કોઈ ચેતનશક્તિ કામ કરી રહી છે? અહીં જ પુષ્ટિમાર્ગનો સાચો રહસ્ય ખુલે છે. આ જે મરવા છે, એટલે કે જેની મદદથી હિંડોળાને ગતિ મળે છે, તેને શ્રુતિરૂપાજીના શ્રી હસ્તના ભુજદંડ તરીકે ઓળખવામાં આવે છે. શ્રુતિરૂપાજીના શ્રી હસ્ત? એટલે કે વેદની ઋચાઓના હાથ. હા, બિલકુલ. પ્રાચીન વેદની ઋચાઓના હાથ. થોડું ઊંડાણમાં જઈએ. વેદના શ્લોકો ગોપીઓનું સ્વરૂપ લઈને પ્રભુને ઝૂલાવી રહ્યા છે. આ સંક્રમણ કઈ રીતે થયું? વેદના શ્લોકોને ગોપી બનવાની ઈચ્છા કેમ થઈ? હા, બહુ સુંદર મનોવિજ્ઞાન છે. યુગો સુધી વેદોએ અને શ્રુતિઓએ પરમાત્માના નિરાકાર અને બ્રહ્મ સ્વરૂપનું ગાન કર્યું. તેમણે સતત વર્ણન કર્યું કે પરમાત્મા અગોચર છે. પરંતુ જ્યારે તેમણે જાણ્યું કે આ જ પરમાત્મા વ્રજમાં અત્યંત મધુર સ્વરૂપ ધારણ કરીને બિરાજ્યા છે, હા, જ્યાં એક સામાન્ય ગોપી તેમને પ્રેમથી ધમકાવી પણ શકે છે અને વહાલ પણ કરી શકે છે. સાચી વાત છે. ત્યારે તે શ્રુતિઓને પણ ઈચ્છા થઈ કે માત્ર દૂરથી વર્ણન કરવા કરતાં આ મધુર લીલાનો પ્રત્યક્ષ અનુભવ કરીએ.
તેથી તે શ્રુતિઓ વ્રજમાં શ્રુતિરૂપા ગોપીઓ બનીને પ્રગટ થઈ અને એટલે જ આ જે મરવા છે તે એ શ્રુતિરૂપા ગોપીઓના મજબૂત હાથ છે. આ ઉપરાંત હિંડોળાની જે 4 દંડીઓ હોય છે તેને સાક્ષાત શ્રીયુગલના શ્રીહસ્ત એટલે કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના શ્રીહસ્તના સ્વરૂપે જોવામાં આવે છે. આ તો ખરેખર અકલ્પનીય છે. એટલે જે વેદની ઋચાઓ ક્યારેય સ્પર્શી ન શકાય તેવી ગહન હતી તે અહીં સાક્ષાત હાથ બનીને પ્રભુને ગતિ આપી રહી છે. તો હવે આ આખી જીવંત વ્યવસ્થામાં સૌથી મુખ્ય વસ્તુ પર આવીએ. મધ્યમાં રહેલું સિંહાસન જ્યાં શ્રી ઠાકોરજી પોતે બિરાજે છે તેને કેવી રીતે સમજવું? જો સિંહાસનને માત્ર બેસવાની જગ્યા સમજીએ તો આપણે આખી લીલાનો મુખ્ય અંશ ચૂકી જઈએ. સિંહાસન એ બીજું કંઈ જ નહીં પણ વ્રજભક્તોના હૃદય રૂપે છે. હૃદય રૂપે? હા. આપણે એક સાદો તર્ક લગાવીએ. પ્રભુને સૌથી વધુ વિશ્રામ ક્યાં મળે? સોનાના બાજટ પર કે ભક્તના હૃદયમાં? નિઃશંકપણે ભક્તના હૃદયમાં જ. બરાબર. જેમ કોઈ ભક્તના હૃદયમાં પ્રભુ સતત બિરાજમાન રહે છે અને તે ભક્તના હૃદયના ધબકારા સાથે પ્રભુ પણ જાણે અંદર ઝૂલી રહ્યા હોય તેવી અનુભૂતિ થાય છે, તે જ મિકેનિઝમ અહીં બહાર પ્રગટ થાય છે. સિંહાસન એ ગોપીજનોનું ધબકતું હૃદય છે. એટલે જ્યારે આપણે હવેલીમાં સિંહાસન જોઈએ ત્યારે ખરેખર એવો ભાવ કરવાનો છે કે પ્રભુ અત્યારે વ્રજભક્તોના અથવા આપણા પોતાના હૃદયમાં બિરાજીને ઝૂલી રહ્યા છે. પણ આ સિંહાસનની આસપાસ જે અત્યંત ઝીણવટભર્યો શણગાર હોય છે, ઝુમકા, ફૂંદણા, જરીના વસ્ત્રો, શું આ બધું માત્ર સજાવટ વધારવા માટે છે? ના ના, આ સજાવટ એ પણ વ્રજભક્તોના સ્વરૂપનો જ વિસ્તાર છે. હિંડોળાના ઝુમકા અને આભૂષણરૂપ શણગારને ગોપીજનોના આભૂષણના સ્વરૂપમાં જોવામાં આવે છે. જે સુંદર રેશમી ફૂંદણાઓ લટકતા હોય છે તેને વ્રજભક્તોની ચોટી એટલે કે તેમના ગૂંથેલા વાળનું પ્રતીક માનવામાં આવે છે. અરે વાહ! અને વસ્ત્રો? હિંડોળાને જે અદ્ભુત વસ્ત્રો પહેરાવવામાં આવે છે તે ગોપીજનોના લહેંગા અને સાડીના અનુસંધાનમાં છે. ટૂંકમાં આખો હિંડોળો એ કોઈ ફર્નિચર નથી પણ ગોપીજનો અને સખીઓનું જ એક સામૂહિક સ્વરૂપ છે જેણે પોતાના પ્રભુને ચારે તરફથી પ્રેમના આલિંગનમાં ઘેરી લીધા છે. આ દૃશ્યની કલ્પના માત્રથી એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. આ સાથે મેં એક બીજી વસ્તુ પણ ખૂબ ઝીણવટથી નોંધી છે કે હિંડોળાની નીચે હંમેશા એક સુંદર આસન પાથરવામાં આવે છે. હા. ઘણીવાર તેના પર કમળના ફૂલ કે પાણીની લહેરોની આકૃતિઓ દોરેલી હોય છે. ઉપર હિંડોળો ઝૂલી રહ્યો છે અને નીચે આ આસન છે. આ નીચેની જગ્યાનું શું તાત્પર્ય છે? તે નીચે પાથરવામાં આવતું આસન એ સાક્ષાત શ્રી યમુનાજીની ઉપસ્થિતિ દર્શાવે છે. જો આપણે વ્રજની ભૌગોલિક સ્થિતિનો વિચાર કરીએ તો આ બધી જ મધુર લીલાઓ ક્યાં થતી હતી? શ્રી યમુનાજીના કિનારે. એટલે આખી રચનામાં ઉપર હિંડોળા લીલા ચાલી રહી છે અને બરાબર નીચે ભક્તિ મહારાણી શ્રી યમુનાજીનો પ્રવાહ વહી રહ્યો છે. આ બંનેનો અદ્ભુત સંગમ છે. એટલે દર્શન વખતે આપણી સામે આખું વ્રજ મૂર્તિમંત થઈ જાય છે. સ્તંભ રૂપે લલિતાજી વિશાખાજી, દોરીઓ રૂપે શ્રુતિ રૂપા ગોપીઓ, સિંહાસન રૂપે ભક્તનું હૃદય અને નીચે સાક્ષાત શ્રી યમુનાજી. આ માળખું સમજ્યા પછી હવે મને પેલા 32 દિવસના ક્રમ વિશે જાણવાની તીવ્ર ઉત્કંઠા જાગી છે. હા, એ ક્રમ પણ ખૂબ જ માર્મિક છે. એટલે અમુક દિવસો ખૂબ જ નિશ્ચિત હોય છે, બરાબર? તો આ ક્રમ પાછળનું વિજ્ઞાન શું છે? જો આપણે પ્રથમ દિવસથી શરૂઆત કરીએ, આષાઢ વદ એકમ, આ દિવસે હંમેશા ચાંદીનો જ હિંડોળો સિદ્ધ થાય છે. બિલકુલ. અહીં મને એક શંકા જાય છે. શું ઉત્સવની શરૂઆત છે એટલે હવેલીના વૈભવનું પ્રદર્શન કરવા માટે સીધી ચાંદી જેવી કિંમતી ધાતુથી શરૂઆત કરવામાં આવે છે? આ શંકા વ્યાજબી છે, પરંતુ પુષ્ટિમાર્ગીય સમજણ આનાથી તદ્દન વિપરીત છે. જુઓ, પુષ્ટિમાર્ગમાં ક્યારે વૈભવ કે સંપત્તિનું પ્રદર્શન હોતું જ નથી. અહીં દરેક ક્રિયા પાછળ પ્રભુના સુખનો સિદ્ધાંત કામ કરે છે. તમે ઋતુનો વિચાર કરો. આષાઢ મહિનો એટલે વર્ષા ઋતુની શરૂઆત. હા, આ ઋતુમાં ગરમી કરતાં બફારો વધારે અકળાવનારો હોય છે. બરાબર. તો આ ભારે બફારામાં પ્રભુના શ્રીઅંગને કોઈ પ્રકારનો શ્રમ ન પહોંચે તે માટે તેમને શીતળતા પ્રદાન કરવી અત્યંત આવશ્યક છે. ચાંદી એ અત્યંત શીતળ ધાતુ છે. જ્યારે ચાંદીનો હિંડોળો સિદ્ધ થાય છે ત્યારે તેની આસપાસનું વાતાવરણ આપોઆપ શીતળ બની જાય છે, જેથી પ્રભુના શ્રીઅંગને શીતળતાનું સુખ મળે. આ તર્ક ખરેખર સચોટ છે. ચાંદી શીતળતા આપે છે,
પણ પછી એવું સાંભળ્યું છે કે આ જ દિવસે પ્રભુને અને હિંડોળાના શણગારમાં લાલ રંગના વસ્ત્રોનો વિશેષ ઉપયોગ થાય છે. જો શીતળતા જોઈતી હોય તો લાલ રંગ કેમ? લાલ તો ઉષ્માનો રંગ છે. આ જ તો પુષ્ટિમાર્ગની માર્મિક સમજણ છે. અહીં શારીરિક સુખની સાથે આંતરિક ભાવનું પણ સંતુલન છે. ભૌતિક રીતે ચાંદી શ્રીઅંગને શીતળતા આપે છે, પણ લાલ રંગ એ પુષ્ટિમાર્ગમાં અનુરાગના ઉદ્દીપનનું એટલે કે પ્રગાઢ પ્રેમ અને ભક્તિના જાગરણનું પ્રતીક છે. ઓહ, એટલે ભક્તિનો રંગ. હા, જ્યારે ભક્તના હૃદયમાં પ્રભુ પ્રત્યે અનન્ય પ્રેમ જાગૃત થાય છે, ત્યારે તેનો ભાવનાત્મક રંગ લાલ છે. એટલે એક તરફ ચાંદીની ભૌતિક શીતળતા છે, જે પ્રભુને શ્રમથી બચાવે છે, અને બીજી તરફ લાલ રંગ છે, જે ઉષ્મા આપે છે. આ બંનેનું સંતુલન દર્શાવે છે કે સેવા શાંતિ આપનારી હોવી જોઈએ, પણ તેમાં પ્રેમની ઉષ્મા ક્યારે ઓછી ન થવી જોઈએ. ભૌતિક શીતળતા અને ભાવનાત્મક ઉષ્માનું આવું સમીકરણ મેં પહેલાં ક્યારેય વિચાર્યું ન હતું. બહુ સરસ વાત કરી. હવે આગળના દિવસો તરફ જઈએ. શ્રાવણ મહિનામાં ઠકુરાણી ત્રીજનો દિવસ આવે છે. આ નામ જ એવું સૂચવે છે કે કોઈ મોટા અધિકારની વાત છે. આ દિવસનું મનોવિજ્ઞાન શું છે? જુઓ, ઠકુરાણી ત્રીજ એ હિંડોળા ઉત્સવનું જાણે કે હૃદયબિંદુ છે. શ્રાવણ સુદ ત્રીજનો આ દિવસ વ્રજની અધિષ્ઠાત્રી દેવી શ્રી સ્વામિનીજીનો ઉત્સવ છે. આ દિવસે હિંડોળાની સેવાનો અને લીલાનો સંપૂર્ણ અધિકાર શ્રી સ્વામિનીજીના હાથમાં હોય છે. એટલે કે શ્રી રાધાજીના હાથમાં? હા, આ દિવસે હવેલીઓમાં અત્યંત ભવ્ય અને સૌથી વિશેષ શણગાર સાથેનો હિંડોળો સિદ્ધ થાય છે. આ પાછળનો ભાવ એ છે કે જ્યારે ભક્ત પોતાની ભક્તિને સંપૂર્ણપણે શરણાગત કરી દે છે, ત્યારે પ્રભુ જાતે જ ભક્તને પોતાનો અધિકાર સોંપી દે છે. એટલે આ દિવસ એ શરણાગતિની પરાકાષ્ઠા દર્શાવે છે. ત્યારબાદ આવે છે પવિત્રા એકાદશી. આ દિવસે બધે જ સુંદર રેશમી દોરાઓ એટલે કે પવિત્રા ધરાવવામાં આવે છે. આ દોરાઓનું શું મહત્વ છે? માત્ર શણગાર છે? ના, રેશમી પવિત્રા એ ભક્ત અને ભગવાન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે. પવિત્રતા અને સમર્પણ. જેમ એક પાતળો રેશમી દોરો હિંડોળાના વિવિધ ભાગોને બાંધી રાખે છે, તેમ ભક્તનો શુદ્ધ પ્રેમ એ પ્રભુને બાંધી રાખે છે. આ દિવસે પ્રભુને અને હિંડોળાને પવિત્રા ધરાવવામાં આવે છે. સાચી વાત છે. અને છેલ્લે શ્રાવણ વદ બીજના દિવસે આ 32 દિવસના હિંડોળા ઉત્સવની પૂર્ણાહુતિ થાય છે, ખરું ને? બિલકુલ. ઉત્સવની પૂર્ણાહુતિ ફૂલોના અત્યંત નયનરમ્ય હિંડોળા અને ભવ્ય ફૂલ મંડળીની રચનાથી થાય છે. આ બધી જ વ્યવસ્થા સાંભળીને એવું લાગે છે કે આપણે કોઈ યાત્રા પરથી પસાર થઈ રહ્યા છીએ. ચાંદીથી શરૂ કરીને અધિકાર અને સમર્પણમાંથી પસાર થઈને અંતે ફૂલોની કોમળતામાં વિશ્રામ. પણ આપણે ઘણીવાર દર્શનમાં એવું જોઈએ છીએ કે આ નિશ્ચિત દિવસો સિવાય પણ મનોરથ પ્રમાણે અવનવા હિંડોળા સિદ્ધ થતા હોય છે. હા, અલગ અલગ સામગ્રીઓથી. જેમ કે કાચનો હિંડોળો. મેં દર્શન કર્યા છે ત્યારે આસપાસ બધે જ અરીસા લાગેલા હોય છે અને પ્રભુના અનંત પ્રતિબિંબ દેખાતા હોય છે. આ અરીસા ગોઠવવા પાછળ કઈ લીલાનું અનુસંધાન છે? કાચનો હિંડોળો એ પુષ્ટિમાર્ગના સૌથી ગહન મનોવિજ્ઞાન પૈકીનો એક છે. આ હિંડોળો પ્રભુની બહુ સ્વરૂપ લીલા એટલે કે મહારાસ લીલાનો સાક્ષાત દર્શન કરાવે છે. રાસલીલામાં શું થયું હતું? ગોપીઓની સંખ્યા અનંત હતી અને પ્રત્યેક ગોપીના મનમાં એવી ઈચ્છા હતી કે પ્રભુ માત્ર મારી સાથે જ નૃત્ય કરે. હા, એટલે પ્રભુએ પોતાને બહુ સ્વરૂપમાં પ્રગટ કર્યા. ચોક્કસ. દરેક ગોપીને એવો જ અહેસાસ થતો હતો કે પ્રભુ મારી સમક્ષ છે. જ્યારે કાચના હિંડોળામાં પ્રભુ બિરાજે છે, ત્યારે તેમાં લાગેલા અસંખ્ય અરીસાઓમાં પ્રભુના અનંત પ્રતિબિંબો પડે છે. એટલે દર્શનાર્થીને એવી જ પ્રતીતિ થાય છે જાણે કે અસંખ્ય કૃષ્ણ પ્રગટ થઈ ગયા છે. આ અરીસાઓ એ રાસલીલાની પ્રભુની અનંત ઉપસ્થિતિને દ્રશ્યમાન રીતે જીવંત કરે છે. અરે વાહ! એક ભૌતિક વ્યવસ્થા દ્વારા આટલા મોટા દાર્શનિક સિદ્ધાંતને સમજાવો ખરેખર માસ્ટરપીસ વિચાર છે. હવે સૂકા મેવાના હિંડોળા વિશે વાત કરીએ. આખો હિંડોળો કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ વગેરેથી મળેલો હોય છે. આમાં પણ કોઈ વિશેષ ભાવ છે? હા,
સૂકા મેવાનો હિંડોળો એ સર્વસ્વ સમર્પણના સિદ્ધાંત પર આધારિત છે. જગતમાં જે કંઈ પણ ઉત્કૃષ્ટ છે, લાંબો સમય ટકી શકે તેવું મૂલ્યવાન છે, તે બધું જ પ્રભુના ચરણોમાં હોવું જોઈએ. વૈષ્ણવ વિચારે છે કે મારી પાસે જે પણ શ્રેષ્ઠતમ સામગ્રી છે તે મારા ઠાકોરજીને અર્પણ કરું. ઉત્તમ ભોગ અને ઉત્તમ સામગ્રી દ્વારા ભક્ત પોતાની સર્વસ્વ શરણાગતિ પ્રગટ કરે છે. આ સમર્પણનો ભાવ ખરેખર અદ્ભુત છે. મેં ઘટાનો અથવા લીલોતરીનો હિંડોળો પણ જોયો છે, જેમાં આસોપાલવના પાન, કેળના મોટા પાંદડા અને જાતજાતના ફળ ફૂલનો ઉપયોગ કરીને આખો હિંડોળો લીલોછમ બનાવી દેવામાં આવે છે, જાણે આપણે કોઈ ઘનઘોર જંગલમાં આવી ગયા હોઈએ. હા, તેને વનવિહાર કે નિકુંજ ભાવનો હિંડોળો કહેવાય છે. તમે વ્રજના એ ગાઢ જંગલોની કલ્પના કરો, જ્યાં પક્ષીઓનો મધુર કલરવ થઈ રહ્યો છે. એ એકાંત વાતાવરણમાં પ્રભુ પોતાની સખીઓ સાથે વિહાર કરી રહ્યા છે. વર્ષા ઋતુમાં પ્રભુને તે વનમાં જવાનો શ્રમ ન પડે, એટલે ભક્તોએ આખા વનવિહારના વાતાવરણને હવેલીની અંદર જ ઊભું કરી દે છે. અરે વાહ! પ્રભુને જંગલમાં જવાનો શ્રમ ન પડે એટલે આખું જંગલ પ્રભુ પાસે લઈ આવવાનું. આ પ્રેમની પરાકાષ્ઠા છે. અને છેલ્લે આપણે સોનાના કે કુંદન જડેલા હિંડોળા પણ જોઈએ છીએ. હવે મેં અગાઉ જે ચાંદીના હિંડોળા માટેનું તર્ક સાંભળ્યું, તે જ પ્રમાણે અહીં પણ વિચારી શકાય કે આ માત્ર સંપત્તિ બતાવવા માટે નથી. વર્ષા ઋતુના અંતભાગમાં પણ ભેજવાળી ગરમી રહેતી હોય છે, તો શું આ સુવર્ણ પાછળ પણ પ્રભુના શ્રીઅંગના સુખનો જ વિચાર છે? તમારું આ વિશ્લેષણ એકદમ સચોટ છે. સોનું અને કુંદન એ પણ અત્યંત શીતળ ધાતુઓ છે. વર્ષા ઋતુના પાછલા દિવસોમાં અચાનક જે ભારે બફારો પેદા થાય, તે ગરમીમાં પ્રભુના શ્રીઅંગને બિલકુલ શ્રમ ન પહોંચે તેનું ધ્યાન રખાય છે. પ્રભુના શ્રીઅંગને વિશેષ શીતળતા મળે તે માટે આ કિંમતી ધાતુઓનો ઉપયોગ થાય છે. એટલે પાસે જળની ઝારીજી પણ બિરાજમાન કરવામાં આવે છે ને? બિલકુલ. પ્રભુને કોઈ શ્રમ ન પહોંચે તે માટે પાસે જળની ઝારીજી પણ બિરાજમાન થાય છે. ટૂંકમાં દરેક વ્યવસ્થાનું અંતિમ લક્ષ્ય માત્ર અને માત્ર પ્રભુને શ્રમ ન પડે અને તેમને પૂર્ણ સુખ મળે તે જ હોય છે. આટલી વિસ્તૃત ચર્ચા પછી મને સમજાયું છે કે આપણે અત્યાર સુધી માત્ર બહારની સજાવટ જોતા હતા. જો આપણે આ સમગ્ર 32 દિવસની હિંડોળા લીલા અને આ તમામ દિવ્ય ભાવોને એક મોટા ચિત્ર તરીકે જોવા હોય, તો આ બધી જ વ્યવસ્થા આપણને અંતે ક્યાં લઈ જાય છે તેનો અંતિમ સારાંશ શું છે? જો આ સમગ્ર ચર્ચાનો જો એક જ વાક્યમાં નિચોડ આપવો હોય, તો એમ કહી શકાય કે પુષ્ટિમાર્ગીય સમજણમાં હિંડોળાની આ લીલા એ વિશેષ કરીને કિશોર ભાવની લીલા છે. કિશોરાવસ્થામાં જેવો ઉત્સાહ અને નવો ઉમંગ હોય છે, તેવો જ ભાવ અહીં પ્રગટ થાય છે. હા, જેમ વર્ષા ઋતુમાં નવું લીલું ઘાસ ઉગે. એકદમ સાચું. જે રીતે સૂકી ધરતી પર વરસાદ પડવાથી નવા અંકુરો ફૂટી નીકળે છે, બરાબર તે જ રીતે ભક્તના હૃદયમાં પણ ભક્તિના નવા અંકુરો પ્રગટે છે. ભક્તના હૃદયમાં પ્રગટેલા એ ભક્તિના અંકુરોને પોષણ આપવા માટે જ શ્રી ઠાકોરજી કૃપા કરીને આ હિંડોળે બિરાજે છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, પ્રભુને ઝૂલવાની કોઈ જરૂર નથી. હા, પણ ભક્તના હૃદયને પ્રભુ સાથે ઝૂલવાની જરૂર છે. પ્રભુ તો માત્ર ભક્તના હૃદયની એ ઈચ્છા પૂરી કરવા માટે જ આટલો શ્રમ લઈને બિરાજે છે. ચોક્કસ. જ્યારે સમજણ અને સમર્પણ બંને એકસાથે ભળે છે, ત્યારે જ પુષ્ટિમાર્ગીય સેવા અને દર્શનનું સાચું ફળ સિદ્ધ થાય છે. આ એક અત્યંત હૃદયસ્પર્શી વિચાર છે. આ વિચાર સાથે આપણે સૌ એક નવો સંકલ્પ લઈએ. જ્યારે પણ આપણે હવેલીમાં કે આપણા ઘરમાં હિંડોળાના દર્શન કરવા જઈએ, ત્યારે આપણે માત્ર લાકડા કે ચાંદીના ઝૂલાના દર્શન નહીં કરીએ. આપણે આજના આ સત્સંગમાં ઉકેલેલા એ ગૂઢ રહસ્યોનું સ્મરણ કરીશું. આપણે સ્તંભોમાં સખીઓના દર્શન કરીશું અને સિંહાસનને આપણું પોતાનું હૃદય માનીશું. તો ચાલો આ દિવ્ય સમજણ સાથે આપણે પૂર્ણ આદરથી જયઘોષ કરીએ. શ્રી ગિરિરાજ ધરણની જય. શ્રી વલ્લભાધીશની જય. શ્રી ગુંસાઈજી પરમ દયાળની જય. શ્રી શ્યામસુંદર શ્રી યમુને મહારાણીની જય. આ પુષ્ટિપંથ વિડિયો દ્વારા મારો આ એક નાનકડો નમ્ર પ્રયાસ હતો કે હું આપ સૌ વૈષ્ણવો સાથે આ જ્ઞાન શેર કરું. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરશો અને કોમેન્ટ્સમાં જણાવશો, જેથી આપણે સુધારો કરી શકીએ. આ વિડિયો કૃપા કરીને વોટ્સએપ પર શેર કરો, જેથી અન્ય વૈષ્ણવો પણ આ જ્ઞાન મેળવી શકે. અને કૃપા કરીને નીચે કોમેન્ટ કરો અને સૂચવો કે અમારે અમારા આગામી વિડિયોમાં કયો વિષય કવર કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ.